સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર દોસ્તો. અને શું કરી રહ્યા છે, શું બધા મસ્ત અસલ હોય આદિવાસી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આપણે મળે છે ભાઈ, બહુ ઠંડી બંડી ભાઈ ભારી લાગે એમ ટાઢે એવી વાગે કે વાત ચાલે. તમારો ભાઈ આવી ગયો છે આ મકાઈમાં, એટલે કે મક્કીમાં ખાલી તમે દેખો આ ટાઈપની આપણી મક્કી છે. લંગલવા શું કહેવાય, લંગવા આવી છે, હા સીપિયા કાઢવા આવી છે, સોરી સીપિયા કાઢવા આવી છે. અને આપણે એમાં પાણીવાળો છે, કારણ કે ખડની દવા છાંટી છે એટલે ખડ લંગાય નહીં ને, એટલે આપણે દવા પાણીવાળા ને તો જ લંગાય, બાકી એમને એમ નથી મળતું. એટલે બરાબર આપણે જઈએ, કાં જઈએ, મોટર ચાલુ કરો, લાઇટ આવી ગઈ, ચાલો ફટાફટ. દોસ્તો મોસમ જો, મોસમ ખતરનાક લીલું કચ્છ દેખાય રહ્યું. જો મેં ખાલી એકવાર વાદળ, અહીંયાથી આપણે જવાનું છે આમ, રસ્તો છે આવી રીતે આમ જાય તો અહીંયા આપણે જવા. મોટર ચાલુ કરવા, થોડીક હીલકી આવી ગઈ એટલે કે પાણી મૂકી દે, અને ફટાફટ જઈએ મોટર ચાલુ કરવા. આ છે આપણી વાડીનું પહેલાં લોકેશન જોઈ લો, પછી જઈએ નીકળીએ. આ ટાઈપની કંઈ વાડી છે દોસ્તો આપણી. આ છે આપણી માંડવી. આપણી જોડે એક કાંડ થઈ ગયો, અહીંયા આવ્યો ને તો આ લાઇટ નહીં મળે, આ થોડી વાર વેટ કરવું પડશે, જે કે થોડી વાર પૂરે રહેવું પડે. હરવા ગુજરાતનું એવું નેટ, એટલે કદી લાઇટ હાલે નહીં, કંઈક હોય તો વેગી હાલે, કંઈક હોય ટાઈમસર હાલે, મેં નક્કી વગરનો રહે. તો આપણે ફટાફટ જઈએ, તો સોરી ફટાફટ વેટ કરીએ લાઇટનો, અને થોડી વાર બેસીએ. જ્યાં સુધી લાઇટ આવે ત્યાં સુધી લાઇટ ડાયરેક્ટ ખેતર. તો દોસ્તો આપણું પાણી પણ આવી ગયું ને મોટર પણ આપણે ચાલુ કરી નાખી. પાછા આવી ગયા આપણે ખેતરની અંદર. અને દોસ્તો કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારી વાડીમાં ટાઢ કેવી પડે, સારી મારી પાણી પડે. પાછું પાણી ટાઢું ને મક્કીમાં પાણી વાળવાનું. સવારના 7-8 વાગી રહી ને યાર, આવું કામ વતાડે. પાછું બહાર ધોરિયામ તો બહાર નીકળું ને ત્યારે એમ લાગે બરફ થાય, ધોરિયામ જાઓ ને ત્યારે અસલ સારું કંઈ ખબર નહીં પડે, લટર પટર ચાલે એમ. દોસ્તો આ ખેતરમાં બી પાછી આપી મક્કી સોંપી દોસ્તો. આમાં ડાયરેક્ટ આપણે શાહ કાઢીને સોંપી. આમાં પણ શાહ છે, બાકી એમ પાટલા ગણાય એવી રીતનું મોટી થઈ ગઈ છે. થોડાક દિનમાં ડોડા બી આવી જાય, કેમ કે તમને હું બતાડું, આવી ગઈ નંગલે. હજી કેડે કેડે બુટકી નહીં આવી, અને બુટકી નંગલે આવી ગઈ. સમજ રહ્યો એટલે કે મક્કી બુટકી નંગલી, અરે સોરી બધું આવી ગયું આમાં, તમે દેખો ખાલી. દોસ્તો એક નાકું હજી પીધું છે, અને ત્યાં લાઇટ નાખી. હવે લાકડું ઘાલી આવવાનું છે, મતલબ કે ટાટરમાં એમ. તો હું હળવમાં સમજો, ટાટરમાં એમ વહેલા પાડે. હા લાકડું ખાલી આવવું પડે, કેમ ઘડી ઘડી ચાલુ બહુ જવું પડે. ચાલો પાછા જાય ટાટરની યાર, લગીન વેટ કરો યાર. આ છે આપણું લાકડું, અને આ છે આપણી મોટર. હે આ ઘાલવા કે તેલો હું લાકડું, સોરી આવી નહીં રહ્યું, હારું મારું આવી ગયું. એવી રીતે લાકડું ઘાલવા કે તેલો. આ છે આપણી ગાડી, અને પાણી હજી અહીંયા આવી ગયું. તો ફટાફટ જઈએ વहीं. તો પાછી આપણે મોટર ચાલુ કરી આવ્યા છે, જોઈ શકો છો. પાણી પણ આવી ગયું અને ધોરિયામ પણ જાય રહ્યું. ને આપણે લઈ લીધું છે ટ્રાયફૂટ બનાવવાનું કામ, કારણ કે આપણે પાસે ટ્રાયફૂટ નથી ને શું કહેવાય ઓલી ઘોડી સ્ટેન્ડ જે આપણી પાસે નથી, એટલે આપણે હળી લાકડાની બનાવવી પડશે. તમને હું બનાવી એ બતાડીશ, અને બધું વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો યાર. તમને લાસ્ટ સુધી મજા આવે યાર, બહાર એમ ટૂંકા કાઢી નાખવું એમ.
યા દોસ્તો એક વાત કહેવાની છે તમારા લોકો જોડે, અને યાર તમે મને સપોર્ટ કેમ નહીં કરો યાર, સબસ્ક્રાઈબ બી નહીં વધે, અને તમે દેખો વિડીયો देखो तो लाइक कर लखो यार, सब्सक्राइब भी करना यार, सपोर्ट करो यार। आदिवासी शू यार, एमपी में यार ट्रेन आया यार, जब जिला तो नहीं મળે, લીરાજપુર જિલ્લાનો પ્લીઝ યાર સપોર્ટ તો કરો યાર થોડો, કેમ તમારા ભાઈને સપોર્ટ યાર તમે નહીં કરો યાર, લોકેશ ની ફાળો સપોર્ટ ક્યાંથી કરો યાર, સપોર્ટ કરો, સપોર્ટ કરશો તો તમારો ભાઈ કરાવશે ને, ઘરે જાય તો ટીમલી બધું બતાડશું, વ્લોગ કન્ટિન્યુ લાઈફ ટાઈમ વ્લોગ છે, એટલા માટે તમે ભણાવો યાર, થોડુંક સપોર્ટ કરો યાર। તો ગાઈસ જોઈ શકો છો આટલા આપણે ઇલાકા વાળી દીધા 4, અને પાંચમામાં જાય છે, અને આ પણ આપણે વાળવાનું છે, પાણી ઠેઠ ત્યાં સુધી આવે છે, અને આપણે વાળવાનું કાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જાજો યાર, જાતા નહીં એમ તો કદાચ જાવ તો વાગી ગયા છે કોણ કેટલા 12, સોરી 12 સાડા 12 થઈ ગયો, અને બપોરનો ટાઈમ આવી ગયો, ભૂખ બી લાગી અને ખાવા જાય, તો મને એમ લાગ્યું કે આ બ્લોગ અહીં સુધી એન્ડ કરી દેવો પડશે, કદાચ લાંબો થાય યાર તમને મજા નહીં આવે, અને તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વ્લોગને યાર શેર તો કરતા જાજો યાર, ચાલો મળીએ પછી, સબસ્ક્રાઈબ